નકલી ઈડી અધિકારીના કેસને લઈ થમી નથી રહ્યું રાજકીય ઘમાસાણ। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર છોડ્યા શબ્દબાણ। ઈસુદાન ગઢવીએ લગાવ્યો આરોપ કે હર્ષ સંઘવીના સોશિયલ મીડિયાના પોસ્ટ પછી બદલાઈ ગયું છે કચ્છના એસપીનું નિવેદન। ઈસુદાન ગઢવીના મતે આ કેસમાં કચ્છના એસપીએ શરૂઆતમાં મુખ્ય આરોપી તરીકે કોઈ બીજાનું નામ લીધું હતું અને હવે બીજાનું નામ લઈ રહ્યા છે। ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને જ્યારે પડકાર ફેંક્યો ત્યારબાદ એસપીને ફોન કરી ગોપાલભાઈને આ મુદ્દે ડરાવવાની કોશિશ શરૂ થઈ। હર્ષ સંઘવીએ આ કેસના આરોપી અબ્દુલ સત્તારના આપના નેતાઓ સાથેના ફોટા પોસ્ટ કર્યા હતા। પૂર્વ કચ્છના એસપીએ દાવો કર્યો હતો કે પૂછપરછમાં આરોપી અબ્દુલ સત્તારે કબૂલ્યું છે કે તેણે પડાવેલા પૈસા આમ આદમી પાર્ટીને આપ્યા હતા। આ તરફ આમ આદમી પાર્ટીએ પણ આરોપી અબ્દુલ સત્તારના કચ્છના ભાજપ સાંસદ વિનોદ ચાવડા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા। ઈસુદાને સવાલ કર્યો કે શું સાંસદની કેબિનમાં બેસીને નકલી ઈડીના દરોડાનો પ્લાન ઘડાયો? હર્ષ સંઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે, ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે। મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ અને એમાં એમ કે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ, અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી। સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે। હર્ષ સંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરો છો તમે? તો ગોપાલ ઇટાલિયાની ગૃહ રાજ્યમંત્રીને જાહેરમાં ચર્ચા કરવાના પડકાર પર ભાજપે પલટવાર કર્યો। ભાજપે આપ્યો જવાબ કે ગુનાહિત ઇતિહાસવાળા વ્યક્તિ સાથે ગૃહ રાજ્યમંત્રી ડિબેટ તો શું, વાત પણ નહીં કરે। ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી મારી સાથે ચર્ચા કરે। ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું એ લેવલ જ નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જે ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને ચૂકેલો છે, ભૂતકાળની અંદર પોતાની વિકૃત માનસિકતાને કારણે બ્રાહ્મણો તથા કથાકારો માટે એલફેલ બોલી ચૂકેલો છે, અને આવા વ્યક્તિઓને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જવાબ આપશે?